તો વધુ સમાચારમાં વાત કરીએ તો ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો જે છે તે ઝડપી પાડવામાં આવે છે. તો 24,06,800ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. ઓઢવ પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. અમદાવાદ ઓઢવ પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર એસ કંડોરિયા તેમજ સર્વેલન્સ સ્ક્વોડના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એસપી રિંગ રોડ પરથી અવારનવાર બંધ બોડીની મોટી ગાડીઓ તથા કન્ટેનર પરપ્રાંતીય રાજ્યોમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઈને પસાર થતા હોય છે. તો આ અંતર્ગત ગુનાના કામના આરોપીઓને શોધી કાઢવા સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે વખતે 8 વાગે સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી. તો એક ટાટા કંપનીની 10 વ્હીકલની ટ્રકને અંતર્ગત પકડી પાડી હતી. ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને ચિલોડાથી દાસ્તાન સર્કલ થઈ નિકોલ કઠવાડા 4 રસ્તા થઈ ઓઢવ રિંગ રોડ પરથી પસાર થઈ હતી. તો પોલીસે આ અંગે ચેકિંગ હાથ ધર્યું હતું. તો આ અંતર્ગત મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપ્યો છે અને આ અંગે ઓઢવ પોલીસે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે રાત્રે ઓઢવ પોલીસને એવી બાતમી મળેલી, ઓઢવના પીઆઈ સાહેબ અને તેમના સ્ટાફને, એક 10 વ્હીલની ટ્રક છે, એમએચ મહારાષ્ટ્ર પાસિંગ ટ્રક છે, અહીંથી પસાર થવાની છે ને પાંજરાપોળ થઈ અને હાઈવે ઉપરથી નીકળવાની છે. તો આ ટ્રક ઓઢવ રિંગ રોડ બ્રિજના છેડે આવતા બાતમી મુજબ અને વર્ણન મુજબની આ ટ્રક રોકતા તેની અંદરની ચેક કરતા તો તાડપત્રીની અંદર, ગ્રીન કલરની તાડપત્રીની અંદર જોઈએ તો ઓરેન્જ એટલે નારંગીની અંદર દારૂ ઉપર નારંગી અને ઘાસ હતું અને નિંદની ભાગની અંદર દારૂની બોટલો હતી. તો કુલ 2932 જે બોટલો કહેવાય સીલબંધ 750 ml ની, જેનો કુલ મુદ્દામાલ થાય છે 14,66,000 અને ક્વાર્ટર્સ બોટલો જે છે 9,408 કે જેની કિંમત થાય છે 9,40,800, એમ કુલ 24,06,800 નો મુદ્દામાલ ઓઢવ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલો છે. અને આ પકડી અને આરોપી જે મંગીલાલ ગોધરા, એ પણ અન્ય બનાસકાંઠા ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પણ પ્રોહિબિશન ગુનાની અંદર એના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે. અને એક બીજું પણ નામ સાથે વોન્ટેડમાં મુકેશ પીરારામ ગોધરા, કે જે આરોપી પકડવાનો બાકી છે. આ બંનેના નામો ખોલી અને આગળની પ્રોહિબિશનની તપાસ